ક્યારેય વિચાર્યું છે કે જીવન કેટલી બધી અજીબોગરીબ રીતે પોતાની જાતને આગળ વધારે છે? આજે આપણે સૂક્ષ્મ જીવોની દુનિયામાં એક એવી સફર કરવાના છીએ જે આપણને સાચે જ આશ્ચર્યચકિત કરી દેશે. આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક તો આવું થયું જ હશે, ખરું ને? કે આપણે બ્રેડનું પેકેટ ખોલીએ અને અચાનક એના પર લીલા કાળા ધબ્બા દેખાય. પણ સવાલ એ છે કે આ ફૂગ આવે છે ક્યાંથી? રાતોરાત, જાણે હવામાંથી જ પેદા થઈ ગઈ હોય. શું આ કોઈ જાદુ છે કે પછી એની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ જ છે ફૂગ. હા, માઇક્રોસ્કોપ નીચે જોતા એ કંઈક આવી દેખાય છે. અને આ દેખાવમાં સાદી લાગતી રચનામાં જ આપણી બ્રેડ પરની ફૂગના રહસ્યનો જવાબ છુપાયેલો છે. જી હા, બસ આ એક જ શબ્દ, બીજાણુ, આ જ આખી કહાણીનો હીરો છે. પણ આ બીજાણુ છે શું? અને એવું તો શું કરે છે કે બ્રેડ પર આખી ફોજ ઊભી કરી દે છે? ચાલો જરા ઊંડાણમાં સમજીએ. તો બીજાણુ એટલે સમજો કે પ્રકૃતિના નાના નાના સૈનિકો. એટલા નાના અને હલકા કે એ હવામાં આમતેમ ઉડતા જ રહે છે, માઇલો સુધી સફર કરી શકે છે, અને જેવી એમને કોઈ મનપસંદ જગ્યા મળે, જેમ કે આપણી બ્રેડ, બસ ત્યાં જે પોતાનું નવું સામ્રાજ્ય સ્થાપી દે છે. આ જે ગોળ ગોળ રચના દેખાય છે ને, એને કહેવાય બીજાણુધાની. એને એક સુરક્ષિત ફેક્ટરી જેવી સમજી લો, જેની અંદર હજારોની સંખ્યામાં નાના નાના બીજાણુઓ તૈયાર થતા હોય છે, આખી દુનિયામાં ફેલાઈ જવા માટે એકદમ તૈયાર. અને આખી પ્રક્રિયા તો જાણે વીજળીની ઝડપે થાય છે. પહેલાં પેલી કોથળીમાં બીજાણુઓ બને, પછી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ધડાકા સાથે કોથળી ફાટી જાય છે, અને હજારો યોદ્ધાઓ જેવા બીજાણુઓ હવામાં મુક્ત થઈ જાય છે. અને પછી તો શરૂ થાય છે એમની સફર, જ્યાં સુધી એમને બ્રેડ જેવી કોઈ સરસ જગ્યા ના મળી જાય ત્યાં સુધી. બીજાણુ નિર્માણ તો પ્રકૃતિનો એક ચમત્કાર છે જ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. પ્રકૃતિની કિતાબમાં પ્રજનનની બીજી પણ ઘણી અનોખી રીતો લખેલી છે. તો ચાલો હવે પાણીની દુનિયામાં એક ડૂબકી મારીએ અને એક બીજા સજીવને મળીએ. પાણીમાં દેખાતા લીલા લીલા તંતુઓ છે સ્પાયરોગાયરા. દેખાવમાં એકદમ સાદા, પણ પોતાની વસ્તી વધારવાની એની રીત એટલી સરળ અને અસરકારક છે કે જાણીને નવાઈ લાગશે. હવે જરા કલ્પના કરો, માની લો કે પાણીના વહેણમાં કે બીજા કોઈ કારણથી સ્પાયરોગાયરાનો આ લાંબો તંતુ નાના નાના ટુકડાઓમાં તૂટી જાય, તો શું થશે? અહીં જ તો કમાલ છે. એનો દરેક એક ટુકડો પોતાની જાતે જ એક સંપૂર્ણ નવો સ્પાયરોગાયરા બની જાય છે. કોઈ ખાસ કોષો નહીં, કોઈ જટિલ પ્રક્રિયા નહીં, બસ તૂટવું અને નવું બનવું. કેટલું સરળ! તો આ બંને પદ્ધતિઓને બે અલગ અલગ સૈનિકોની જેમ સમજી શકાય. એક છે બીજાણુ નિર્માણ, જે હવાઈ હુમલા જેવું છે. હવામાં ઉડીને દૂર દૂર પહોંચી જવાનું અને નવી જમીન પર કબજો કરી લેવાનો. અને બીજી બાજુ છે અવખંડન, જે જમીની સેના જેવું છે, જ્યાં છો ત્યાં જ પોતાની સંખ્યા વધારીને આખા વિસ્તાર પર નિયંત્રણ મેળવી લેવાનું. બંનેની સ્ટ્રેટેજી અલગ છે, પણ બંને પોતપોતાની જગ્યાએ એકદમ માસ્ટર છે. પણ સવાલ એ છે કે આ પદ્ધતિઓ આટલી સફળ કેમ છે? કારણ કે આ જીવનનું ફાસ્ટ ફોરવર્ડ બટન છે. એમાં ફક્ત એક જ સજીવની જરૂર પડે છે, અને જેવી પરિસ્થિતિ અનુકૂળ બને એ તરત જ પોતાની વસ્તીને અનેક ગણી વધારી શકે છે. એટલે જ તો ફૂગ કે લીલ થોડા જ સમયમાં બધે ફેલાઈ જાય છે. આ બધું આપણને એ જ શીખવે છે કે જીવસૃષ્ટિ કેટલી અદ્ભુત છે. જીવનને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે પ્રકૃતિએ કેટલી સરળ છતાં અત્યંત બુદ્ધિશાળી રીતો શોધી કાઢી છે, નહીં? તો હવે પછી જ્યારે બ્રેડ પર ફૂગ જુઓ ને, ત્યારે માત્ર મોઢું ન બગાડતા એક ક્ષણ માટે વિચારજો કે જીવનની એક નાની પણ કેટલી શક્તિશાળી સેના આપણી નજર સામે જ એક નવું સામ્રાજ્ય સ્થાપી રહી છે. અને એ પણ વિચારજો કે આપણી આસપાસ આવી બીજી કેટલી અદૃશ્ય દુનિયાઓ સતત ધબકી રહી હશે.